નલિયામાં વીર મહારાણા પ્રતાપજીની પ્રતિમાનું સામાજિક સમરસતા સાથે કુમારિકાઓના હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું. અબડા આડગભંગ દાદા સર્કલથી ગામ સુધીના 4 લેન માર્ગના નિર્માણ થશે, જે બાદ આઈસીઆઈસીઆઈ બેંક સામે નિર્માણ પામનાર વીર મહારાણા પ્રતાપજીની પ્રતિમાનું સમસ્ત સનાતની સમાજ દ્વારા ભૂમિપૂજા અને ખાતમુહૂર્ત વિવિધ સમાજની કુમારિકાઓના હસ્તે કરાયું હતું. શાસ્ત્રોક્ત વિધિ ભૂપેન્દ્રભાઈ મહારાજે કરાવી હતી. વીરભદ્રસિંહ જાડેજાએ ભારતની મહાન વિભૂતિ એવા મહારાણા પ્રતાપજીની પ્રતિમાનું નિર્માણ માત્ર અબડાસા નહીં પણ સમસ્ત કચ્છ માટે પ્રેરણારૂપ ગણાવ્યું હતું. જિલ્લા ભાજપના મંત્રી પરેશભાઈ ભાનુશાલીએ અબડાસાના ધારાસભ્ય પીએમ જાડેજાના પ્રયાસોથી 4 લેન રોડ નિર્માણ થયું છે, તે બદલ સમગ્ર અબડાસાની પ્રજામાં આનંદની લાગણી છે. તેમણે અબડાસા તાલુકાના અગ્રણીઓની ઉપસ્થિતિમાં કુમારિકાઓના હસ્તે ખાતમુહૂર્તને બિરદાવી શુભેચ્છા પાઠવી હતી. તાલુકા ભાજપ પ્રમુખ જયદેવસિંહ જાડેજાએ પ્રતિમાના નિર્માણની માહિતી આપી હતી. અબડાસા તાલુકાના સમસ્ત હિન્દુ સનાતની સમાજની લાગણી મૂર્તિમંત થશે. આ જગ્યાએ મહારાણા પ્રતાપજીની પ્રતિમા નિર્માણ થશે. આવતા દશેરાએ અત્રે કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. તેમણે ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાના પ્રયાસોથી ભવ્ય 4 લેન રોડ નલિયા ખાતે બન્યો છે, તે નલિયાની શોભામાં વધારો કરશે તેમ જણાવી ઉપસ્થિત રહેનાર તમામ અગ્રણીઓ અને કુમારિકાઓનો આભાર માન્યો હતો. વિવિધ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. મથક ખાતે મહારાણા પ્રતાપજીની ભવ્યાતિ ભવ્ય મૂર્તિનું નિર્માણ થાય એના માટે ભૂમિપૂજન કરવામાં આવ્યું. એની અંદર સમસ્ત અબડાસા તાલુકામાંથી સામાજિક આગેવાનો, સનાતની સમાજના સૌ વડીલો, મુરબ્બીઓ અને દીકરીઓના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું. ખાસ તો વિશેષ આભાર ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા નલિયાની અંદર અબડા દાદાના સર્કલથી લઈ અને બસ સ્ટેશન સુધી જે 4 લેન રોડ બનાવવામાં આવ્યો છે અને જેના ભગીરથ પ્રયાસોથી અબડાસા તાલુકાના ધારાસભ્ય માન્ય પ્રદ્યુમનસિંહ દ્વારા થયા અને આજે આ એક ભવ્યાતિ ભવ્ય ચોક અહીં બસ સ્ટેશનની બાજુમાં નિર્માણ થશે અને મહારાણા પ્રતાપજીને યાદ કરતા, આપણા વીર પુરુષોને યાદ કરતા ભૂમિપૂજનનો આજે અહીં મહારાણા પ્રતાપજીની મૂર્તિનું અહીં નિર્માણ થશે. કે નલિયા મધ્યે મહારાણા પ્રતાપજીનું એક ભવ્યથી ભવ્ય સ્ટેચ્યુ અહીંયા નિર્માણ થાય એના માટે પ્રયાસ કરવા જોઈએ. ત્યારે પરેશભાઈ હોય, હર્ષભાઈ હોય, લાલજીભાઈ કટુઆ હોય, અન્ય સમાજના બધાના નામ લઈ શકાય, સૌ સમાજના આગેવાનો બેઠા હતા. ત્યારે એક વિચાર આવ્યો કે આપણે કોઈ એક વ્યક્તિ નહીં પણ અબડાસા તાલુકાના સમસ્ત હિન્દુ સમાજ દ્વારા નલિયા મધ્યે એક સ્ટેચ્યુની સ્થાપના થાય તો આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું તે 18 વર્ષની દીકરીઓના હાથે સમરસતાનું એક ઉદાહરણ કહી શકાય કે તમામે તમામ દીકરીઓના હાથે આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. વીર અબડા અડભંગ દાદાની જન્મભૂમિમાં જેમણે સુમરીઓ માટે પોતાનું બલિદાન આપ્યું, એવી જ અખિલ ભારતીય સ્તરની એક વિભૂતિ મહારાણા પ્રતાપ, જેણે સમસ્ત સનાતન ધર્મ માટે સામે મુગલો આક્રાંતાઓ સામે લડીને જેમણે પોતાનું રાજધાની પૂરતું નહીં પણ ક્યારેક શરણાગતિ નહીં સ્વીકારનાર મહારાણા પ્રતાપનું આજે જે આ સ્ટેચ્યુ એટલે જે આ પ્રતિમાનું ખાતમુહૂર્ત થયું છે, એ ખાતમુહૂર્તમાં સમસ્ત હિન્દુ સમાજ તેમજ સમસ્ત સનાતન સમાજ દરેકે દરેક સમાજની દીકરીઓ દ્વારા જે આ ખાતમુહૂર્ત થયું છે